તો પહોંચી ગયા છીએ અમે કોંકર્સ. ચાલો તો અમને અહીંયા મળી ગઈ છે ટ્રેન. જો તમે જોઈ શકો છો આ ટ્રેન છે. ચાલો અમારે થઈ ગયો છે લોચો, કેમ કે અમે જો દોડીએ છીએ અત્યારે. ફાઇનલી અમે છે ને હલવાઈ ગયા છીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. અને વાગી ગયા છે અહીંયા સવારના 7:15. હું પહોંચી ગયો છું ઘરે. જોબ ઉપર હતો છેલ્લા 2 દિવસથી ડે શિફ્ટમાં. ફ્રાઈડે હતો, સેટરડે હતો. ફ્રાઈડે મારે સવારે 8થી રાતના 8 શિફ્ટ હતી. સેટરડે પાછી મારે સવારે 7થી રવિવાર એટલે કે 4ના 7 વાગ્યા સુધીની શિફ્ટ હતી. તો અત્યારે હું આવી ગયો છું હવે ઘરે. અને હવે ફટાફટ ફ્રેશ થઈ જઈએ અને પાછા મળીએ આપણે રસોડામાં, કેમ કે ચા ભાખરી તો પાછા ખાઈએ. મોળા તો મોળા, પણ ખાઈએ તો ખરા. ચાલો તો વાગી ગયા છે 9:30. આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને રૂટીન પતાવી લીધું છે મારું મેં. અને ચા ભાખરી બનાવી લીધા છે. જો નીઝ તો મળ્યો છે ખાવા ચા ભાખરી. અને સ્ટેચ્યુ બની ગયો છે ખાતો ખાતો. હમણાં જો સ્ટેચ્યુ એની હાથ હલાવે, પણ આ નથી હલાવતો એટલે આ સ્ટેચ્યુ નથી. હા, જો ચા ભાખરી આપણી બની ગઈ છે કમ્પ્લીટ. આપણી બીજી ભાખરી. અને હવે હમણાં થોડી જ વારમાં અમે બહાર જવા નીકળીએ છીએ. તો ક્યાં જઈએ છીએ અને શું આજે એન્જોય કરીએ છીએ એ જોવા માટે અમારી સાથે બન્યા રહો. અને અમારી સાથે કોણ આવી રહ્યું છે એ જોવા માટે પણ વિડીયો ખાસ છેલ્લે સુધી જોજો બધા. ચાલો તો નીઝ રેડી? રેવડી નીઝ ભાઈ? ચાલો બેગ લ્યો. ચાલો તો નીઝભાઈ લઈ લીધું છે બેગ. અને હવે અમે જવા માટે ફૂલ રેડી છીએ. ક્યાં જઈએ છીએ નીઝ? કોંકર્સ જઈએ છીએ અમે. કોંકર્સ શું છે એ જે અમને નથી ખબર. ત્યાં જઈ પછી આપણે જોઈ ત્યાં શું છે એમ, બરાબર? તો ચાલો. અને અમારી સાથે જે આવવાના છે એને પિકઅપ માટે જવાનું છે અત્યારે પહેલાં. તો ત્યાં જઈએ પિકઅપ કરવા માટે. જલ્દી કે ને મોડું થાય છે પછી આપણે આખા ગામની વાહે રહી. હા વાંધો નહીં, સોરી લે. બેસો ગાડી ત્યાં ડ્રાઈવરમાં બેસું તારે? હા વાળે આમ જા તારી જગ્યાએ. પછી હાલ હમણાં ઓલા આવે ને પછી નક્કી કરીએ. ચાલો તો પેસેન્જર ભરીને નીકળી ગયા છે. પાછળ જુઓ છોકરાઓ. તો મારી સાથે છે હેનિલ અને રેવતી અને વર્ણી. અને હું ને નીઝ તો હતા જ. તો અમે 5 જણા જઈએ છીએ કોંકર્સ. શું છે ત્યાં, શું કરવાનું છે અમારે, તો ત્યાં જઈને જોઈએ હવે. કેમ કે અમે બધા પહેલી વાર જઈએ છીએ. આપણે કરી દીધો છે મેપ સેટ. અને ગાડીની થોડીક ભૂખ લાગી છે તો એને ખવડાવી લઈ. ચાલો તો ગાડીમાં ઈંધણ નાખી દીધું છે. ગાડીને ભૂખ લાગી હતી, થોડુંક ખવડાવી લીધું છે. અને હવે અમે ફાઇનલી અમારા ડેસ્ટિનેશન તરફ આગળ વધીએ છીએ. તો ચડી ગયા છીએ હાઈવે. અને બસ હવે 35 મિનિટનો રસ્તો બાકી છે ને 22 માઇલ દૂર છે લેસ્ટરથી. નહીં, અહીંયાથી 22 માઇલ દૂર છે અને લેસ્ટરથી 27 માઇલ દૂર છે. 5 માઇલ અમે રસ્તો કાપી નાખ્યો છે, કેમ કે હાઈવે ચડવું એટલે મારે 5 માઇલ દૂર આવવું પડે. ચાલો તો અમે એન્ટર થઈ ગયા છીએ કોંકર્સમાં. નહીં જાય વહેલી શૂઝની જરૂર પડે. કાંઈ નહીં, હવે વાંધો નહીં, હાલો. એ ક્યાં આમાં? તો પહોંચી ગયા છીએ અમે કોંકર્સ. અને જો બધા મોજમાં આવેલા આવે છે.
અમે આવી ગયા છીએ કોંકર્સ. ચાલો, છોકરાવે તો એની મસ્તી ચાલુ કરી દીધી છે. અને બસ જો કોંકર્સમાં પહેલું સ્થળ જ આવું આવી ગયું છે છોકરાઓને રમવાનું. આ નાના નાના છોકરાઓને રમવાનું છે. બતકે આટા મારે જો અહીંયા બહાર આટા મારે છે. આ વાહે તળાવ છે અને આ બતક અમારી વાહે થાય છે સમજો. ડગ ડગ કરતા વાહે આવે છે આમ જો. એનું શું મારા આળા વાહે થાય છે. આગવાલ આપણે હંસુ આગવાલ વાહે છે બતક. બોલો કઈ નહીં, તો પહેલી વાર જોયું બતક વાહે છે. ચાલો છોકરાઓ જો દોડવા લાગ્યા છે આગળ આગળ. આ એડવેન્ચર પાર્ક જેવું અહીં આવી ગયું છે. ઉપર ઉપર છે બધી. હવે છોકરા ઉપર ચડશે કે કેમ છે એ જોવાનું રહ્યું. તો આ કોંકર્સ 1997-98માં બન્યું છે અહીંયા. અને એની પહેલાં આ કોંકર્સની જે જગ્યા છે એ જગ્યામાં કોલસાની ખાણો હતી. તો કોલસાની ખાણો 97-98માં બંધ કરી પછી અહીંયા ફોરેસ્ટ જેવું બનાવ્યું, આખું આમ જંગલ જેવું. જુઓ તમે બરાબર. અને આ કોંકર્સ બનાવવામાં આવ્યું અહીંયા. આ કોંકર્સ 120 એકરમાં છે બનેલું. અત્યારે બહુ બધી એક્ટિવિટી છે. જે પાછળ તમે એક એક્ટિવિટી અત્યારે તમને દેખાય છે. એટલે અહીંયા બહુ જ બધી એક્ટિવિટી છે. એડવેન્ચર પાર્ક જેવું જ છે અસલ. નહીં આ બાજુ યા. તો આપણે જઈએ હવે આર્ચરી કરવા. આપણે ઠંડીનો ચાળો નથી કરવો એટલે જો ગ્લોવ્સ પહેરી લીધા છે અને ટોપો પહેરી લીધો છે. આર્ચરી જેવું અહીં કાંઈ છે જ નહીં. જો હું પાછા જઈશ, ખબર નહીં શું હોય. આર્ચરી લખ્યું હતું ધીસ વે. અમે આ બાજુ આવ્યા પણ જો અહીં પાછળ બધું ખાલી પડ્યું છે, ખાલી ખમ. જો મેં તમને હમણાં થોડી વાર પહેલાં વાત કરી કે અહીંયા 97-98 પહેલાં 1997-98 પહેલાં કોલસાની ખાણ હતી. તો એ ખાણ કેવી દેખાતી હતી એનો મતલબ 97-98 પહેલાં ખાણનો ફોટો અને 97-98 પછી જે ફોરેસ્ટ વિકસાયું, આખું ફોરેસ્ટ બનાવ્યું જંગલ જેવું, એનો ફોટો, બંનેના ફોટા છે. તો જો આ બિફોર એટલે કે આ ખાણને જે બધું મશીનરીને આન તેન બધું હાલતું હતું એ છે. અને અત્યારે આવું દેખાય છે આખું. અત્યારે આપણે આ જગ્યા પર આજુબાજુ ઊભા છે આ ગમે ને એટલામાં. એટલા ઊભા હું તમને આ બતાવું છું. અને અહીંયા કંઈકથી એન્ટ્રી કરી છે. આ મેન એન્ટ્રન્સ છે અહીંયા. ચાલો તો અમે જંગલમાં એન્ટ્રી લઈ લીધી છે. આમ જો ઝાડવા છે, નકરું જંગલ. આમથી આમ બધા છોકરાઓ રમે છે, મજા કરે છે. અહીંયા ભૂરાભાઈનો છોકરો છે, લાકડા લઈ લઈને દોડે છે. સામે ભૂરાભાઈ બધા આટા મારે છે. અને અમે અહીંયા જંગલમાં ખોવાઈ ગયા હોય ને એવું લાગે છે. આટા મારીએ છીએ ક્યાંક, ખબર નહીં ક્યાં પહોંચી ગઈ હવે.
ક્યાં છો? હા 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 ઓકે ચાલો તો ચાલો ઓલા ડક પાસે પાછા પહોંચી ગયા છીએ જે ઓલા વાહે થતા હતા ને એની પાસે. જો ડકને કાંઈ બીક જ નથી, બતકને કાંઈ બીક જ નથી. રેવતી આવી ગઈ દોડીને. જો 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 કેવો વાહે થાય જો. ચાલો તો અમને અહીંયા મળી ગઈ છે ટ્રેન. જો તમે જોઈ શકો છો આ ટ્રેન છે. તો અહીંયા પેસેન્જર બેસી ગયા છે અને હું છું ટીસી. ટિકિટ લાવો ભાઈ. ટિકિટ ભૂલી ગયા બાપુ, ટોયલેટમાં નથી, ટોયલેટ હંતાઈ જતો આગળ. ટ્રેનમાં ટોયલેટ નથી. હાઈડ થઈ જાય પણ નથી ટિકિટ. ચાલો પ્લેટફોર્મ આવી ગયું છે અને હવે લગભગ અમારે ઉતરવાનો ટાઈમ થઈ ગયો છે. તો અમારું સ્ટેશન આવી ગયું છે તો અમે અહીંયા હવે ઉતરી જશું. ચલો ચાલો તો ટ્રેનમાંથી ઉતરીને સીધા અમે વનભોજન કરવા માટે બેસી ગયા છીએ. તો જો તમે પાછળ તળાવ છે, આ બાજુ હેન્સુ વર્ણીને રેવતી બેસી ગયા છે ને એની પાછળ જુઓ તમે જંગલ છે, આ બાજુ નીજ બેસી ગયો છે. અને જુઓ અમારે જમવામાં શું છે તો મારા માટે ભાખરી અને બનાના છે અને ઓરેન્જ છે, નીજ માટે યોગર્ટ લાવ્યા છે અને અહીંયા પાર્લેજી બિસ્કિટ ને ચેવડો અને હેન્સુભાઈએ ચાલુ કર્યું છે હવે ધબાટી. પાછું વોકિંગમાં જવાનું છે કેમ કે હવે પડી ગયું છે બપોર અને છોકરાઓ થઈ ગયા છે ભૂખ્યા, તો અમે બેસી ગયા જમવા માટે. ચાલો આ પાછું આ લોકોએ એડવેન્ચર ચાલુ કરી દીધું છે. સ્લાઇડ છે, આ બાજુ સ્વિંગ્સ છે. ચાલો અમારે થઈ ગયો છે લોચો, કેમ કે અમે જો દોડીએ છીએ અત્યારે અમારે 4D સિનેમામાં જવું છે અને 1:40નો ટાઈમ છે અને 1:15 થઈ ગયો છે અત્યારે. તો પછી અમે ટ્રેનની વાટે ઊભા હતા હમણાં, ઓલી ટ્રેનમાં આવ્યા ને એની, પણ ટ્રેન 1 વાગ્યાથી 1:45 સુધી તો બંધ છે. એ ત્યાં લખ્યું હતું, અમે જોયું પછી અને પછી અમે ભાગ્યા. આવે તો વરસાદે ચાલુ છે અને અમે હાલતા જઈએ છીએ. હવે ફટાફટ પહોંચી જઈએ 4D સિનેમામાં. ફાઇનલી અમે છે ને હલવાઈ ગયા છે. જો આ ટ્રેનના પાટે અમે આગળ ઓલા રસ્તે જતા હતા ને, તમને હમણાં બતાવ્યો એ રસ્તે આગળ તો ઘરનાળું નહીં, સોરી ઓલું આવી ગયું મોટું જબરું નાળું, તે એમાંથી આમ જઈએ કેમ હતા નહીં. આડી હતી ફેન્સિંગ, તાર ફેન્સિંગ વાડ હતી. પછી અમે આ રેલવેના પાટા બાજુ આવ્યા. તે રેલવેના પાટા બાજુ આવ્યા ને, આગળ રેલવેના પાટા પાસે ગેટ હતો. એ ગેટ ખુલે તો જ રેલગાડીને અમે આગળ જઈએ કે, તો રેલગાડી જતી નહીં, રેલગાડી આવે તો એ ગેટ ખુલે. તો પાછા અમે જો રેલવે સ્ટેશન આવી ગયા છીએ. હવે લાગતું નથી કે અમે 4D સિનેમામાં પહોંચી. જોઈએ, લેટ્સ સી વોટ વી કેન ડુ.
ફાઇનલી અમને રસ્તો મળી ગયો છે. જો અમે આવી ગયા છીએ બહાર અને હવે અમે દોડ્યા જઈએ છીએ. જો અહીંયા છે ટ્રેન સ્ટેશન હતું, આ ગેટ બંધ હતો એટલે અમે હલવાઈ ગયેલા હતા. હવે અમને રસ્તો મળી ગયો. આવડો જે પાછળ આ કાફે કે એજ્યુકેશન સેન્ટર જેવું કંઈક છે એમાંથી અમે બહાર નીકળી ગયા. જો અમે પાછા આવી ગયા છીએ એન્ટ્રન્સ છે. ભૂલા પડ્યા હતા ને ઓલા બહાર નીકળીને પાછા અમે આવી ગયા એન્ટ્રન્સ ઉપર. જો છોકરાઓ અંદર ઘરી ગયા છે. હાલો હવે આ બાજુ નહીં. ચાલો તો આવી ગયા છીએ 4D સિનેમામાં. ફાઇનલી અમારું મિશન 4D સિનેમા પૂરું થાય છે અને અમે અહીંયા ઊભા રહી ગયા છીએ લાઈનમાં. હવે 4D સિનેમા પ્લીઝ ક્યુ હિયર. ફાઇનલી અમે પહોંચ્યા. બરાબર ને અંશુ? એટલું ફેર્યા ને ફરી બહાર નીકળી ગયા. આખું જંગલ ફેંદી મેર્યું આજ તો. ભૂકા કાઢી નાખ્યા. ચલો ફાઇનલી અમે બેસી ગયા છીએ બધા. જો બધાને ચશ્મા પહેરાવી દીધા છે, તમને દેખાતું હશે. નીશભાઈ ચશ્મા પહેરીને બધા બેસી ગયા છે 4D સિનેમા માટે. જો અહીંયા હમણાં પાણીમાં પડ્યું, ડાગલો પાણીમાં પડ્યો ને તમારી પર પાણી આવ્યું. નીઝને બહુ મજા આવી ગઈ. ચાલો પૂરું થઈ ગયું છે ફાઇનલી અમારું 4D સિનેમા. ચાલો તો 4D સિનેમામાંથી અમે આવી ગયા છીએ બહાર અને જો આ છોકરાઓ અહીંયા ઊભા છે અને એને હા તો એ તમને એક્સપ્લેન કરવા ઊભા છે અહીંયા કે કેવું હતું અને કેવી મજા આવી. આમ રેવતી બટ આવી. તો તમને 4D સિનેમામાં અંદર ફિલ્મ જે દેખાડ્યું એમાં કેવી મજા આવી? બહુ એટલે હે હું આવતું હતું એટલે આમ કેવું મજા આવી? કેવી મજા આવી? આમ રિયલિસ્ટિક લાગ્યું કે નહીં? રિયલિસ્ટિક લાગ્યું કે નહીં? આમ આપણે અંદર હોવી કે નહીં? તો છોકરાઓને બહુ મજા આવી ગઈ. જાણે એમ જ લાગતું હતું જોવામાં કે અમે જ અંદર થઈ અને સીટ હલતી હતી અને જ્યાં પાણી ઉડે ને ત્યાં માથે પાણી આવતું હતું. એટલે મજા આવી ગઈ ઇન શોર્ટ. ચાલો છોકરાઓ રમવા આવી ગયા છે. હા ભાઈ છોકરાઓ આવી ગયા છે રમવા માટે. આ બધી ઇન્ડોર એક્ટિવિટીઝ છે. જો તમે જોઈ શકો છો બધી અલગ અલગ ઇન્ડોર એક્ટિવિટી છે. હે ચાલો અમે આવી ગયા છીએ હોન્ટેડ હાઉસમાં. મને ખબર નથી ક્યાંથી ક્યાં માઇન્ડ યોર હેડ. ચાલો તો વાગી ગયા છે 2 અને બહુ જ વિંડી વાતાવરણ થઈ ગયું છે અને બહુ જ ઠંડુ છે વાતાવરણ. તો હવે અમે એવું નક્કી કર્યું છે કે આજે ઘરે વયા જઈ. થોડુંક એક્સપ્લોર કરવાનું બાકી છે પણ હવે નેક્સ્ટ ટાઈમ પાછા આવશું 1-2 મહિના પછી સમરમાં, જ્યારે છોકરાઓને વેકેશન પડે ત્યારે 2-3 મહિના પછી. તો ત્યારે આખું એક્સપ્લોર કરશું અને સવારમાં વહેલા આવી જશું. 10 વાગે ખુલે છે 5 વાગ્યા સુધી. અમે 10 વાગે ઘરેથી નીકળ્યા ને 11 વાગે પહોંચ્યા એટલે અને મોડા સુધી રહીશું અમે. એટલે પછી આ બધું એક્સપ્લોર આખું થઈ જાય
તો ઓર મજા આવશે. બાકી છોકરાઓને તો મજા આવી જ છે. છોકરાઓને હજી ઘરે હજી નથી જવું ઘરે, જો હજી રમે છે. તો ચાલો હવે નીકળીએ ઘર બાજુ. ચાલો તો આપણે ભોરે પહોંચવા માટે આવી ગયા છીએ અને આજે તો બહુ મજા કરી, બહુ મજા આવી બધાને, છોકરાઓને ને અમને ને બધાને બહુ મજા આવી આજે. તો હવે ઘરે પહોંચીને કંઈક ખાવા પીવાનું હવે કરીએ આપણે, કેમ કે લાગી ગઈ છે ભૂખ હવે. તો આવી ગયા છીએ ઘરે આપણે અને નીશભાઈ જો એની મસ્તીમાં ફ્રૂટી પીવે છે અને આપણને મળી ગયો છે એમેઝોનનો સ્લોટ. તો આપણે ફટાફટ એમેઝોનનો સ્લોટ કરવા માટે નીકળી જઈએ, કેમ કે સન્ડે ફન ડે બનાવી દીધો અને હવે સન્ડે વર્ક ડે બનાવી દઈએ આપણે. તો ફટાફટ આપણે જઈએ એમેઝોનનો સ્લોટ કરવા માટે. ચાલો તો એમેઝોનનો સ્લોટ થઈ ગયો છે પૂરો. 2-2.5 કલાકનો સ્લોટ, ઓનલી વન 1.5 કલાક, એટલે આવવા જવાનો સમય ગણી લ્યો, એમાં 1.5 કલાકમાં પૂરો કરી દીધો. અને હવે હું જાઉં છું ઘરે, મતલબ 1.5 કલાકમાં આવવા જવાનો સમય, ઘરે પહોંચી જાય ત્યાં સુધીમાં. તો ગયા હવે આપણે ઘરે જઈને જો ઘરે પહોંચી ગયા છીએ અને ડાયરેક્ટ હું તમને મેળવ્યો છું જમવામાં, કેમ કે પાછી જોબ છે અત્યારે 8 વાગ્યાની. જો વાગ્યા છે કેટલા? વાગ્યા છે 7:15. જોબ 8 વાગ્યાની જોબ છે. મારે ને રાધિકાને બંનેને નાઈટ છે. તમે જયદીપ હમણાં થોડી વારમાં આવતો હશે. ઘરે પહોંચ્યા ને કે મારા માટે રાધિકાએ બનાવી રાખ્યું ભાખરી બટેકાનું શાક ગરમા ગરમ. અને અહીંયા જો આ શું છે ખબર? ગળ્યું દૂધ છે ને, એમાં કસ્ટર્ડ નાખ્યું છે, એટલે આ થાય હકીકતમાં દૂધ પાક નહીં, ફ્રૂટ સલાડ. સોરી, દૂધ પાક નહીં, ફ્રૂટ સલાડ. જો ફ્રૂટ એમાં કરી દઈ ને તો અહીંયા સફરજન છે, કદાચ હમણાં રાધિકા ઝીણી ઝીણી કટકી કરીને એમાં આપણે કરી દે કમ્પ્લેટ. તો ચાલો હવે અમે જમી લઈએ છીએ, બરાબર? ચાલો તો આપણે પહોંચી ગયા છીએ જોબ પર. રાધિકાને ઉતારી 7:40 અમે ઘરેથી નીકળી ગયા હતા. 7:50 રાધિકાને ત્યાં ઉતારી દીધી એના કેર હોમ પર. અને 7:54 થઈ છે હજી. ત્યાં અમે આવી ગયા, હું આવી ગયો છું જોબ પર. તો આજનો અમારો વ્લોગ કોન્કર્સ વાળો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તમને આજનો પ્લેસ કેવી લાગી, અમે જે ગયા હતા ફરવા માટે, તો તમે ફાઇનલી કોમેન્ટ કરજો બધા. એવી આશા સાથે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ, બાય.